નમસ્કાર, હું વિરેન પંચાલ, નરોડા, અમદાવાદ. આજે આપણે સૌથી અગત્યના ટોપિક SN1, SN2, E1 અને E2 નક્કી કરતા શીખીશું. આના પ્રશ્નો બહુ જ પૂછાય છે, તો સ્ટાર્ટ કરીએ. યાદ રાખજો, SN1, SN2, E1, E2 નક્કી કરવાના હું બેસ્ટ મેથડો તમને આપું છું, પણ ક્યાંક ક્યાંક અપવાદરૂપ કંઈક રહી જાય એવું પણ બને, પણ લગભગ 95% કેસની અંદર આ સાચું જ પડશે. ઓકે, તો પહેલો પોઈન્ટ કેવી રીતે નક્કી કરીશું? તો CH3X હોય આપણી જોડે, એટલે એક કાર્બન વાળો પ્રાથમિક હેલાઇડ, તો માત્ર ને માત્ર SN2 થાય. SN1, E1, E2 નહીં લેવાના. E1, E2, SN1, SN2 શું છે આની આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા. હવે CH3CH2X, તો આ પ્રાથમિક હેલાઇડ તો છે જ, હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયું. તો પ્રાથમિક હેલાઇડ છે તો SN1 અને E1 વિચારવાનું જ નહીં, બરાબર? તો હવે બે ઓપ્શન રહ્યા, SN2 અને E2. આમાં આપણે E2 એટલે નથી વિચાર્યો કે E2 એક કાર્બનમાં થાય જ નહીં. વિલોપન એક કાર્બનમાં ક્યાંથી થાય? એક કાર્બનમાં ડબલ બોન્ડ બને જ નહીં, એટલે બે કાર્બનથી આપણે વિચારવાનું ચાલુ કર્યું. તો હવે SN2 અને E2 બે વિકલ્પ છે, તો શું થાય? તો જો તમારી પાસે CH3CCH3 ટર્સરી બ્યુટોક્સાઇડ હોય, મોટો બેઝ હોય, તો એ વિલોપન કરે, કારણ કે મોટો બેઝ હોવાથી એ પ્રક્રિયા એટલી બધી ઝડપી કરે કે તરત જ અહીંયાથી આલ્ફા કાર્બન પરથી X અને બીટા કાર્બન પરથી H લઈ જાય. પણ સામાન્ય જલીય KOH હોય, ઇથોક્સાઇડ, મિથોક્સાઇડ એટલે આલ્કાઇલના ઓક્સાઇડ હોય, તો એ SN2 કરશે. પણ જો જલીય KOH ને બદલે આલ્કોહોલિક KOH હોય તો E2 થશે. E2 એટલે વિલોપન. તમે E2 SN એમાં ખાસ ધ્યાન રાખજો, E એટલે વિલોપન. ઓકે, હવે પ્રાથમિક હેલાઇડનો ત્રીજો પ્રકાર. અહીંયા તમે જુઓ તો હેલોજન ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયો છે, તો પ્રાથમિક હેલાઇડ જ છે. ઓકે, ક્લિયર? આ પ્રાથમિક હેલાઇડમાં આ જે ભાગ છે એ થોડો મોટો છે, એટલે અવકાશીય અવરોધ નડવાનો. અવકાશીય અવરોધ નડવાનો એટલે SN2 પ્રક્રિયા અને E2 પ્રક્રિયામાંથી એ વધારે ફેવર E2 ને કરશે. કોને? E2 ને. જો જલીય KOH હોય તો જ SN2 થાય, બાકી બધા માટે તે E2 થશે. પ્રાથમિક હેલાઇડ છે ત્યારે SN1, E1 વિચારવાનું જ નથી. ક્લિયર આટલી વાત? એક કાર્બન વાળો હેલાઇડ છે અહીંયા, તો E2 નો કોઈ ચાન્સ નથી. બે કાર્બન વાળો છે ને નાના સમૂહ છે તો SN2 ના ચાન્સ વધારે. પણ જો મોટો બેઝ આવી જાય કે આલ્કોહોલિક બેઝ આવી જાય તો વિલોપન થઈ જાય. હવે પ્રાથમિક હેલાઇડ જ છે પણ મોટો સમૂહ જોડાયેલો છે, તો આમાં વિલોપન, એટલે મોટા અણુઓ બધા વિલોપનને ફેવર કરે અને નાના અણુઓ વિસ્થાપનને ફેવર કરે. પ્રાથમિક હેલાઇડની વાત અહીંયા પૂરી થઈ. ક્લિયર થઈ રહ્યું છે? ઓકે. સૌથી ટફ પોઈન્ટ સાહેબ, દ્વિતીયક હેલાઇડમાં ખબર નથી પડતી. જો હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો, દ્વિતીયક હેલાઇડ. દ્વિતીયક હેલાઇડ આવે એટલે ચારે ચાર દરવાજા ખુલી જાય. પ્રાથમિકમાં બે દરવાજા SN2 અને E2, દ્વિતીયકમાં ચારે દરવાજા ખુલી ગયા, SN2, E2, SN1 અને E1. ઓકે, હવે જોજો શું કેવી રીતે નક્કી થાય. જો તમારી પાસે સૌથી પહેલા તમારે કેન્દ્રાનુરાગી જોવાનું, એટલે આવનાર આક્રમણ કરનાર NU-, જો આવનારો NU- મધ્યમ પ્રબળ હોય, એટલે હમણાં આપણે વાત કરીએ એમ જલીય KOH છે એ મધ્યમ પ્રબળ છે. દ્રાવક જોવાનો અપ્રોટિક દ્રાવક હોય, ધ્રુવીય અપ્રોટિક એટલે કયા કયા? આગળ મેં લિસ્ટ બનાવીને આપેલું છે, DMA, ડાયમિથાઇલ, પછી એસિટેમાઇડ, પછી આગળ છે DMF, DMSO, એ બધા. જો મધ્યમ પ્રબળ બેઝ હોય અને આ દ્રાવક હોય તો SN2 ને ફોલો કરશે. પ્રબળ બેઝ હોય, ઇથોક્સાઇડ, આલ્કોહોલિક KOH, ટર્સરી બ્યુટોક્સાઇડ અને અપ્રોટિક દ્રાવક, તો E2, તો વિલોપન થશે આનું.
E2 મેથડથી. નિર્બળ કેન્દ્રાનુરાગી હોય અને દ્રાવક ધ્રુવીય પ્રોટીક હોય, એટલે કોણ? ઇથેનોલ, H2O, આ બધા તો SN1 ફોલો થાય. અને ધ્રુવીય હોય અને ડેલ્ટા હોય તો E1. બહુ શોર્ટમાં હમણાં આપણે રિએક્શનો કરીશું ત્યારે તમને બહુ જ સરળ રીતે હું શીખવાડી દઈશ E1 એટલે. પણ આ એટલા માટે કે ગમે તેવી પ્રક્રિયાઓ આનાથી સોલ્વ થઈ જશે. તો સૌથી પહેલાં SN કે E નક્કી કરવા માટે બેઝની એટલે કે કેન્દ્રાનુરાગીની પ્રબળતા જોવાની. જો મધ્યમ પ્રબળ હોય તો એ SN2, નિર્બળ હોય તો SN1, પ્રબળ હોય અપ્રોટીક દ્રાવક હોય બહુ જ પ્રબળ હોય તો E2, નિર્બળ હોય કે પ્રબળ હોય દ્રાવક ધ્રુવીય હોય અને ડેલ્ટા હોય, ગરમી હોય એટલે 100% વિલોપન જ થાય. આ યાદ રાખો ટેકનિક. શું? ગરમી હોય તો વિલોપન જ થાય. ક્લિયર? અને 2-3 વખત ધ્યાનથી જોજો. પહેલાં બે NUની પ્રબળતા જોવાની, એના પછી જ તમને ખબર પડશે. જો મધ્યમ પ્રબળ તો SN2, વધુ પ્રબળ તો E2, નિર્બળ તો SN1, નિર્બળ અને ડેલ્ટા તો E1. ડેલ્ટા ગરમી આવે તો વિલોપન. સેકન્ડરી બહુ ટફ વસ્તુ છે. ચલો હવે આયા ટર્સરી. ટર્સરીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન SN2 થાય જ નહીં, એટલે એ વાત ભૂલી જાઓ. હવે આપણી જોડે 3 રસ્તા, E1, SN1 અને E2. હમણાં જ મેં કહ્યું સખત પ્રબળ બેઝ તો કોને ફોલો કરશે? E2. નિર્બળ બેઝ અને ગરમી નથી તો SN1. અને નિર્બળ કેન્દ્રાનુરાગી SN માં કેન્દ્રાનુરાગી બોલાય, વિલોપનમાં બેઝ બોલાય. નિર્બળ બેઝ અને ડેલ્ટા તો E1. આ બહુ સહેલું છે. જુઓ, પ્રબળ બેઝ એટલે ટર્સરી બ્યુટોક્સાઇડ, મેં આગળ લિસ્ટ આપેલું છે. ટર્સરી બ્યુટોક્સાઇડ તો E2. નિર્બળ આવી ગયા, એમોનિયા આવી ગયો ને એ બધા સાદા એકદમ નિર્બળ. તો નિર્બળ કેન્દ્રાનુરાગી નિર્બળ બેઝ આવ્યો તો કા E1 કા SN1. હવે ગરમી નથી તો SN1, ગરમી છે તો E1. હવે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે કેટલાક MCQ સોલ્વ કરીએ. એકદમ 100% તમને આવડી જશે. પહેલો MCQ આ થયો હેલાઇડ. સૌથી પહેલા આ પ્રશ્ન સોલ્વ કરવાની રીત, હેલાઇડનો પ્રકાર નક્કી કરો. કયો હેલાઇડ છે બોલો? દ્વિતીયક, હેલોજન ધરાવતો કાર્બન 2 કાર્બન સાથે. ક્લિયર? દ્વિતીયક છે એટલે 4 રસ્તા ખુલ્યા, 4, E1, E2, SN1, SN2. હવે જુઓ કેન્દ્રાનુરાગી તો C2H5OH તટસ્થ અણુ છે. તટસ્થ અણુ આ આપેલું નથી હો, મેં હિન્ટ આપેલી. તટસ્થ અણુ, બીજું કશું જ નથી આપ્યું. તટસ્થ અણુ હોવાથી આ નિર્બળ કેન્દ્રાનુરાગી કહેવાય. આ જ જગ્યાએ H ના હોત ને તો C2H5O- થાત, એ પ્રબળમાં જતું રહે. તાપમાન નીચું, બરાબર, એટલે કે ધારો કે અહીંયા ડેલ્ટા આપ્યો જ નથી, બરાબર. જુઓ દ્વિતીયક છે, નિર્બળમાં આવ્યા, નિર્બળ એટલે SN2 નીકળી ગયો, E2 નીકળી ગયો. હવે SN1 બાકી રહ્યું, E1 બાકી રહ્યું. જો અહીંયા ડેલ્ટા હોત તો E1, ડેલ્ટા નથી તો SN1. જોઈ લો જવાબ. Cl ની જગ્યાએ OH, ક્રિયાવિધિનું નામ SN1. SN1ની નિપજ શું મળે? રેસિમિક મિશ્રણ. ક્લિયર? ચલો ફરીથી, બહુ મજા આવ્યો પોઈન્ટ. ફરીથી નક્કી કરો. ચલો આ કયો હેલાઇડ બોલો? દ્વિતીયક. C2H5OH નિર્બળ કેન્દ્રાનુરાગી. ફરીથી કહું, તટસ્થ અણુઓ H2O, C2H5OH નિર્બળમાં ગણીશું. ઇથોક્સાઇડ, મિથોક્સાઇડ, જલીય KOH આ બધા પ્રબળમાં ગણીશું. આલ્કોહોલિક KOH હોય તો જોવાનું જ નહીં, વિલોપન જ થાય. એરા ઉપર ડેલ્ટા હોય તો પણ વિલોપન જ થાય. ડેલ્ટા આવી ગયો, 100% વિલોપન થશે. પણ પ્રશ્ન એ છે વિલોપન પાછી 2 છે, E1 અને E2. પણ આ નિર્બળ કેન્દ્રાનુરાગી છે એટલે E1 ને ફોલો કરશે. પ્રબળ હોત તો E2 ને ફોલો કરત. તો E1 ક્રિયાવિધિ, ઓકે, 2 નિપજ મળે, અહીંયાથી Cl જાય ને અહીંયાથી H જાય તો અહીંયા ડબલ બોન્ડ બને, કાં તો અહીંયા. પણ આપણે જાણીએ છીએ સેટજેફના નિયમ મુજબ વધુ વિસ્થાપિત નિપજ ગણવી. ચલો નક્કી કરો. આ કયો હેલાઇડ? પ્રાથમિક, હેલોજન ધરાવતો કાર્બન 1 કાર્બન સાથે. પ્રાથમિકમાં SN1 અને E1 ના આવે. પૂરું? ચલો જલીય KOH મેં તમને કહી દીધું છે, આલ્કોહોલિક KOH હોય તો વિલોપન, જલીય KOH હોય તો વિસ્થાપન. વિસ્થાપન એટલે SN2, Cl નીકળશે, OH લાગશે. ક્લિયર થઈ રહ્યું છે? એકદમ જોરદાર કોન્સેપ્ટ. આ 4 પ્રશ્નો કરો, એકદમ ક્લિયર. ચાલો ચોથો પ્રશ્ન નક્કી કરો. ચલો હેલાઇડનો પ્રકાર નક્કી કરો પહેલા. તો આ કયો હેલાઇડ થયો બોલો?
Cl વાળો કાર્બન એક કાર્બન સાથે જોડાયો, પ્રાથમિક. આલ્કોહોલિક KOH, પ્રાથમિકમાં SN1 કે E1 ના હોય, એટલે હવે તમારી પાસે બે વિકલ્પ છે, SN2 અને E2. તો અહીંયા આલ્કોહોલિક KOH એટલે ક્રિયાવિધિનું નામ E2. વિલોપન, Cl જાય, અહીંયાથી H જાય, અહીંયા ડબલ બોન્ડ બને. ક્લિયર? તો આ 4 પ્રશ્નો તમે પ્રોપર કરી લો એકદમ. જો પહેલા હેલાઇડનો પ્રકાર નક્કી કર્યો, પછી કેન્દ્રાનુરાગી જોઈ લેવાના. ગરમી નથી અને નિર્બળ છે તો SN1, નિર્બળ છે અને ગરમી છે તો E1, પ્રબળ છે ગરમી નથી SN2, અને આલ્કોહોલિક KOH છે. આલ્કોહોલિક હોય એટલે તો વિલોપન જ હોય. ચલો બીજા કેટલાક પ્રશ્નો કરીએ, એકદમ ક્લિયર થઈ જશે. તમને એમ થાય આ રીતે પ્રશ્નો પૂછાશે? યસ, પૂછાશે. 2-3 પ્રક્રિયાઓ આપે ક્રિયાવિધિ નક્કી કરવાની, કે કઈ નિપજ યોગ્ય છે, કઈ નિપજ અયોગ્ય છે, એવા પ્રશ્નો બહુ જ પૂછાય છે. ચલો, એક વિધાન કારણ પ્રકારનો સરસ પ્રશ્ન છે. આ જે છે એ બેઝ છે અને NU- બંને તરીકે વર્તી શકે કે માત્ર એક તરીકે વર્તી શકે? કારણ આપો. હવે બેઝ અને કેન્દ્રાનુરાગી નક્કી કરવાની ઇઝીએસ્ટ મેથડ, બહુ જ ઇઝી મેથડ. આ જે છે આની ઉપર માઇનસ છે એટલે તમને તો તરત એવું જ લાગે કે આ NU- થયું, પણ એ જોવાનું એ માઇનસની બાજુનો સમૂહ બહુ મોટો છે, એટલે આવડો મોટો સમૂહ લઈને આ NU- આક્રમણ ના કરી શકે, એટલે આ NU- તરીકે વર્તી શકે નહીં. હા, પણ આ સામેના અણુમાંથી H+ ને આકર્ષી શકે, એટલે બેઝ તરીકે આ વર્તી શકે. એટલે આ બેઝ છે પણ આક્રમણ કરી શકે તેવો નથી, એટલે આ NU- નથી, બેઝ તરીકે વર્તે. ક્લિયર? તો બેઝ ક્યારે કહેવાય ને NU- ક્યારે કહેવાય? સાહેબ કોઈ એવો અણુ ખરો જે બંને તરીકે વર્તી શકે? હા, OH- કેન્દ્રાનુરાગી તરીકે પણ અને બેઝ તરીકે પણ વર્તી શકે. બરાબર? કેમ? કારણ કે OH- કદમાં નાનો છે. હવે સામેવાળો અણુ પણ નાનો હોય તો એ કેન્દ્રાનુરાગી, અને સામેવાળો અણુ જો ભરાવદાર હોય એટલે કે કદ મોટું હોય તો એ પછી એમાં આક્રમણ કરવા ના જાય, ત્યાંથી પ્રેમથી વિલોપન કરી દે. ઓકે, એટલે આ રીતે જો ઉપર વિલોપન કરી દે તરત જ, એટલે અહીંયા બેઝ તરીકે વર્તે છે અને અહીંયા NU- તરીકે. ચલો બીજા કેટલાક ફંડામેન્ટલ પ્રશ્નો, ચલો અહીંયા દબાઈ દઈએ. આ હેલોજન ધરાવતો કાર્બન 1 અને 1, આ કે સાહેબ 2 કાર્બન છે, પણ આ તો CH2CH3 છે, એટલે આ દ્વિતીયક હેલાઇડ થયું. હવે આવનારો કેન્દ્રાનુરાગી જે હોય માની લો ને, તો નિર્બળ જ છે એમ માની લો. ચલો નિર્બળ છે, બહુ નિર્બળ નહીં, મધ્યમ. હવે SN1 થશે કે SN2 નક્કી કરો. ડેલ્ટા નથી એટલે E2 નહીં થાય. બીજું આ મોટો બેઝ નથી એટલે E2 E1 નહીં થાય. એસિટોન એટલે એની અંદર C+O આવે એટલે ધ્રુવીયતા આવી ગઈ. બરાબર? પ્રોટિક નથી, આમાં H+ નથી, એટલે પ્રોટિક નથી, અપ્રોટિક છે, એટલે એ SN2 ને ફોલો કરે. અને SN2 ને ફોલો કરે એટલે ઇન્વર્ઝન થાય. ખાલી શું થાય? ઇન્વર્ઝન. તમે ખાસ ધ્યાનથી જુઓ, અહીંયા આયોડિન આ બાજુ હતો, જ્યારે નિપજ બની ત્યારે NU આ બાજુ છે. કઈ બાજુ? ડાબી બાજુ. સમજી જ લો ને, અહીંયા OH- છે તો OH- અહીંયા લાગે, ઇન્વર્ઝન થાય, આખા અણુની ગોઠવણી ઊંધી થઈ જાય. I જે છે ને એનાથી ઊંધી, H ડાબી બાજુ હતો એ જમણી બાજુ થઈ જાય. હવે જો ઇથેનોલ લો તો આ પ્રોટિક દ્રાવક થઈ ગયો, કારણ કે અહીંયા C2H5O- ને H+ છૂટો પડે, એટલે પ્રોટિક દ્રાવક થયો. પ્રોટિક દ્રાવક SN1 ને ફોલો કરે. SN1 માં તમને D અને L બંને મળે, રેસિમિક મિશ્રણ મળે, કારણ કે આ કાર્બન કિરાલ છે. મોસ્ટ IMP પ્રશ્ન. બરાબર? શું જોવાનું? સેકન્ડરી છે, 4 રસ્તા ખુલ્યા, SN1, SN2, E1, E2. E1 અને E2 ડેલ્ટા હોય તો જ થાય, આલ્કોહોલિક શબ્દ હોય તો જ થાય. અને બીજી અગત્યની વાત કે જો તમારો બેઝ બહુ મોટો હોય તો E2 થાય. એટલે એસિટોન એટલે SN1 છે કાં તો SN2. તો હવે આખી વાત ગઈ દ્રાવક પર. જો દ્રાવક તમારો ધ્રુવીય છે પણ પ્રોટિક નથી, આમાં H+ નથી, તો આ SN2 ફોલો કરે, અને H+ હોય મળતો હોય
તો SN1. આમાં કાર્બોકેટાઇન વચ્ચે રચાય, આમાં વચ્ચે ના રચાય. ઓકે, ચલો આમાં એપ્લાય કરો. ચલો હવે આ અને આ, તો આયોડિન વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો એટલે પ્રાથમિક. ઓકે, પ્રાથમિક હોય તો SN1 અને E1 જોવાનો જ નહીં, મૂકો. તો આમાં SN1 અને E1 નહીં થાય. તો હવે બે જ શક્યતા છે, કા SN2 થાય કા E2 થાય. તો તમે અહીંયા જુઓ, આ પ્રબળ બેઝ છે. ઓકે, અને અણુ નાનો છે. ઓકે, તો આમાં વિસ્થાપન સરળતાથી થઈ શકે. હવે અહીંયા જુઓ, હેલોજન ધરાવતો કાર્બન 1, 2 અને 3 સાથે જોડાય, તૃતીયક. તો અહીંયાથી તમને 3 રસ્તા ખુલે. SN1 આવે, કા E1 આવે, કા E2 આવે. આમાં SN2 જોવાનું નહીં. હવે જો અહીંયા પ્રબળ હોય, આ તો પ્રબળ જ છે, મિથોક્સાઇડ ઇથોક્સાઇડ પ્રબળમાં ગણાય, OH- પ્રબળમાં ગણાય, તટસ્થ અણુઓ H2O ઇથેનોલ આ બધા નિર્બળમાં ગણાય. બરાબર, આ ડાઉટ ના રાખતા, બહુ જ સરળ છે પોઈન્ટ. ઓકે, પ્રબળ છે એટલે આ નહીં થાય અને આ નહીં થાય, તો E2 થશે. થઈ ગયો E2. તો અહીંયા ડબલ બોન્ડ બને કે અહીંયા સરખું જ થાય. ક્લિયર? ચલો થોડા વધુ MCQ જોઈએ. અહીંયા જુઓ, હેલોજન ધરાવતો કાર્બન 1, 2 અને 3 સાથે જોડાયો, તૃતીયક હેલાઇડ થયો. 3 રસ્તા ખુલે, SN1, E1 અને E2. અહીંયા નિર્બળ છે એટલે E2 નહીં થાય, કેન્સલ. હવે E1 થાય કા SN1 થાય. ગરમી નથી એટલે SN1 થાય. હવે એ જ પ્રશ્ન નીચે જુઓ, ગરમી છે તો E1 થાય. છે ને, એકદમ સરળ. પહેલા પ્રકાર જોવાનો, પછી બેઝ જોવાનો અને પછી ગરમી જોવાની. ઓકે, ચલો આ પ્રશ્ન જુઓ, 12મો. હેલોજન ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે જોડાયો એટલે આ તૃતીયક થયો. ઓકે, 3 રસ્તા ખુલ્યા, SN1, E1 અને E2. આ તટસ્થ અણુ છે એટલે નિર્બળ, એટલે E2 નીકળી ગયો. E2 નીકળી ગયો. હવે તમારી પાસે બે શક્યતા, SN1 અથવા E1. ડેલ્ટા નથી એટલે SN1, અને ડેલ્ટા હોત તો E1. સરસ. ઓકે, તો સીધો આના પર આક્રમણ કરી બ્રોમિનને કાઢી નાખે. 13મો પ્રશ્ન, LiAlH4. આમાંથી H- છૂટો પડે. હાઇડ્રાઇડ એ મધ્યમ પ્રબળ કેન્દ્રાનુરાગી છે, એ આક્રમણ કરે. આ પ્રાથમિક હેલાઇડ છે એટલે કા SN2 કા E2, બીજી કોઈ ચર્ચા નહીં, તો આ SN2 થશે. ક્લિયર? ચલો ફરીથી અહીંયા પણ સેમ થયું, આ આક્રમણ કરે, આ નીકળી જાય તો સીધું SN2. ફરીથી આ દ્વિતીયક આવ્યો, ફસાઈ ગયા. દ્વિતીયક આવે એટલે બહુ લોચા, 4 રસ્તા ખુલી જાય. 4 રસ્તા ખુલી જાય એટલે તમારે SN1, SN2, E1, E2 ચારેય વિચારવાના. અહીંયા હવે 4 શક્યતા છે. હવે અહીંયા જોવાનું, OH- શેમાં ગણ્યો તમે? પ્રબળ, મધ્યમ પ્રબળ. તો મધ્યમ પ્રબળ છે એટલે SN1 ગયું અને E1 ગયું, કારણ કે એ તો માત્ર શેમાં થાય, ખ્યાલ છે ને તમને? હા, એ માત્ર આમાં જ થશે. આપણે SN1માં ને સોરી માત્ર ને માત્ર નિર્બળ કેન્દ્રાનુરાગીમાં થાય. તો અહીંયા પાણીમાંથી જે OH- મળ્યું એ આનું વિસ્થાપન કરે એટલે SN2. ઓકે, હવે અહીંયા જોઈ લો, તો આ છે હેલોજન, OH- બધું એનું એ, પણ આ તટસ્થ અણુ છે. પણ અહીંયા જે OH- છે પ્રબળ કેન્દ્રાનુરાગી છે. ઓકે, એટલે આ E2 પ્રક્રિયા કરશે. આ જે છે એ ભલે અધ્રુવીય દ્રાવક એટલે કે પ્રોટીક દ્રાવક, પ્રબળ બેઝ છે આના લીધે, એટલે આનું વિલોપન કરી નાખે. એટલે જોવું પડે તમારે દ્રાવક કયો છે. તો આ રીતે તમે SN1, SN2 ના ગમે તે પ્રશ્નો સોલ્વ કરી શકો છો. આભાર.